હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જોરદાર જબરદસ્ત ને મસ્ત મસ્ત દઈશું હે ને. તો આજે ફરી નવી રેસીપી લઈને તમારી સામે આવી છું. આ છે તલ, હળદર ને મીઠું ચડાવી અને લીંબુ પણ નાખ્યું છે અને ધીમા તાપે શેકી લીધા છે. આ છે અળસી, આને પણ લીંબુ મીઠું ને હળદર નાખીને ધીમા તાપે શેકી લીધા છે. આ છે વરિયાળી, આને પણ એવી જ રીતના લીંબુ મીઠું ને હળદર અને ધીમા તાપે શેકી લીધા છે. આ છે મગજતરીના બી, આને પણ આપણે ધીમા તાપે બંનેને શેકી લીધા છે. અને આ છે ધાણા દાળ. તો આ બધું મિક્સ કરવાનું છે આપણે. જોજો તમે છેલ્લે સુધી કેવો મુખવાસ મારો બને છે. જો આ બધું આપણે એડ કરી દીધું છે અને બધું મિક્સ કરવાનું છે. તમારા તમે કેવી રીતના તમારા ઘરે મુખવાસ બનાવો છો, ચોક્કસથી મને કોમેન્ટ કરીને બતાવજો કે તમે તમારા ઘરે કઈ રીતનો બનાવશો. લાઈક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. ફોલો ચોક્કસથી કરજો મને. મસ્ત બધું ભળીને કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો, મસ્ત મસ્ત લાગે છે. તો ચોક્કસથી મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક શેર ને ચોક્કસથી કરજો. તો આવજો બધા મુખવાસ ખાવા માટે. થેન્ક યુ બધાને. આવજો.